ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા સાહેબે હાર્દિક પટેલનું નામ લીધા વગર હારી પટના નીચવી નાખ્યા. તમે મિત્રો વિડીયો જુઓ, પીટી જાડેજા સાહેબ શું કહે છે. અને બને એટલો મિત્રો વિડીયો આગળ. આંદોલનના નામે 14 લોકોના જીવ લીધા અને મન ફાવે એમ ભાજપને ગાળી દેતા હતા. અને એ વ્યક્તિ અત્યારે ધારાસભ્ય બની અને ખુરશી ઉપર બેસી ગયા. નામ લીધા વગર સોતરા કાઢી નાખ્યા હાર્દિક પટેલના. તમે મિત્રો વિડીયો જુઓ અને બને એટલો આગળ શેર કરો મિત્રો. તમારા વિસ્તારના ધારાસભ્ય રહ્યા ને, એને 5 વર્ષ આંદોલન ચલાવ્યું, 5 વર્ષ આંદોલન ચલાવ્યું, 14 દીકરાઓનો જીવ લીધો અને સમાજની સેવા કરતા હતા. જે ભાજપને ગાળું દેતા હતા બે ફામ, એ અત્યારે સત્તા ઉપર બેઠા છે. એને છૂટતા રહી. તમે કોઈ વિચાર જ નથી કરતા કોને મત અપાય. હું કાયમ માટે કહું છું કે આપણો પવિત્ર અને કિંમતી મત કોને અપાય? પવિત્ર માણસને અપાય. અને કા હાવ નો અપાય. માં શક્તિ મને કહેવાય કે આ લાયક નથી, આ નાલાયક છે, અને મત ન દેવાય તો ન જ દેવાય. અને તમને મારા અનુભવ ઉપર કહું છું, મારી 65 વર્ષની ઉંમરમાં મેં હજી મતદાન નથી કર્યું. શું કામ નથી કર્યું?